समरण विना मारी तलप न जाय रामा समरण विना मारी तलप और देव ने मैं नहीं आपू हे आराम हे जी अवर देव मैं नहीं आपू हे आराम कृपा करो तमे रणो जाना राय रामा कृपा करो तमे जड़ विना मछली ना कौन रे हवाल रामा जड़ विना मछली ना कौन रे तुम बिन रामा कौन गति मेरी तुम बिन रामा कौन गति मेरी हे भगतो ना तमे सदा रखवाड़ रामा भगतो ना तमे सदा आ बधा अपना जूना भजनों है जनक बापू એટલે કો સ્ટાર્ટિંગ ગણપતિ પછી મારો એક નિયમ છે કે હું એકાદું ભજન ગાઈએ પછી જે ડાયરાને આનંદ આવે કરીએ પણ એમાં અચાનક મને એક યાદી થઈ કારણ કે હનુમાનજી મહારાજનું સાનિધ્ય મળ્યું છે અકાબા અને હનુમાનજીને યાદ કરો તો ન આવે પણ પ્રભુ રામને યાદ કરો તો તરત આવે બાપ એટલે वन राते वन मारा में मढूली बनावी रे अने लख रे ए आवे ने लख जाय रे जोगिड़ा ना वेसे राजा रावण जोगिड़ा ना वैसे राजा रावण अने भिक्षा 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 रे अने भिक्षा ए आपो ने रामनी नार रे राम नारे नाम नीरे हवे ले रुलागी सीता तारा श्याम नीरे हवे ले रुला जय श्री राम जय श्री राम जय श्री राम
જાલીને મનોરથ જીવતું જાલીને મનોરથ જીવતું મારી રે માયાને જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું એકવાર અમારા મિતેશભાઈ સાહેબ અને અમારા પારુલબેન આ બંને વ્યક્તિ અમારા ગુરુજી છે શિક્ષણના અમારા એટલે એકવાર તાળીઓથી વધાવો અને એમનો ચેલો છું ભાઈ હું કારણ કે એમનાથી મને ભણતર ગણતર બધું મળ્યું છે કારણ કે ખુડદની અંદર અમારા સાહેબની જોબ હતી શિક્ષકમાં અમારા પારુલબેનની મિતેશભાઈ સાહેબની એટલે આમ વિદ્યાર્થી અને ગુરુનો એના કરતા આમ દીકરા જેવો સંબંધ છે એટલે વાતને વધાવો ભાઈ અને વિશેષ વાત શું આપણા ગુરુ આપણી માથે ઘોડ કરે આથી મોટી શું કૃપા હોય ભાઈ અકાબા આથી મોટી કાંઈ કૃપા ના તાળીઓથી વધાવો અમારા ગુરુને ઓ પારેવા ઉડે જે દિશે મનવા તારે